વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની બીજ એટલે અષાઢી બીજ રથયાત્રા ઉત્સવની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજે શું કરવું શું ના કરવું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સૌપ્રથમ રથયાત્રા ઉત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય શુભકામના. મિત્રો, જગન્નાથજીની જે રથયાત્રાનો ઉત્સવ છે તે ભારતભરમાં ઉજવાય છે. રથયાત્રાને ગુડીચા યાત્રા પણ કહેવાય છે. ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે. જગન્નાથ રથયાત્રાનો પર્વ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી જગન્નાથજી શ્રી કૃષ્ણ ભગવાન, મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને સમર્પિત છે. આ જગન્નાથજીનું જે મંદિર છે તે શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, નીલાંચલ, નીલગિરી અને શ્રી જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર વિવિધ લીલાઓ કરેલી હતી. બ્રહ્મપુરાણ અને સ્કંદપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં જણાવેલું છે કે ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં છે. જગન્નાથજી મંદિર આ પૃથ્વીનું વૈકુંઠ મનાય છે. અષાઢ માસની સુદ પક્ષની આ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની જે યાત્રા નીકળે છે તેનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. ભગવાન જગન્નાથજીની આ યાત્રા ગુડીચા યાત્રા, પતિત પાવની યાત્રા, જનકપુરી યાત્રા, 9 દિવસીય યાત્રા તથા દશાવતાર યાત્રાના નામે ઓળખાય છે. દર વર્ષે ઓડિશાથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. 4 ધામની યાત્રાનું એક છે જગન્નાથપુરી. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા કાઢવામાં આવે છે. યાત્રાનું માધ્યમ ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાના મંદિરે જાય છે. આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ઉત્સવ હોય તો તે છે જગન્નાથજીના રથયાત્રાનો. જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા, મોક્ષ પ્રાપ્તિ માટે આ યાત્રાનું આયોજન થાય છે એવું પણ કહેવાય છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ નીકળે છે. છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થયેલી છે. આ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફેરવાય છે. ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત પ્રથમ થાય છે. જગન્નાથજીના રથની સામે સોનાની ઝાડુ એટલે કે સાવરણી લગાવીને મંત્રો, સ્તોત્રો દ્વારા ઉચ્ચારણથી રથયાત્રાનો આરંભ થાય છે. ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં રથને જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌ પ્રથમ બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે. તે પછી બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે જગન્નાથજીના રથને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવાનું શરૂ કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો રથ સાથે સહકાર કરે છે, રથનું દોરડું ખેંચે છે, તેને મોક્ષ મળે છે. જગન્નાથજીની રથયાત્રા જ્યારે ગુંડીચા મંદિરમાં પહોંચી પૂરી થાય છે. આ જ મંદિર છે જ્યાં વિશ્વકર્માએ 3 દેવી મૂર્તિઓ બનાવી. આ જ એ મંદિર છે જેને ગુંડેચા બાડી પણ કહેવાય છે. ખાસ વાત એ છે કે આ સ્થળને ભગવાનની માસીનું ઘર ગણાય છે. જો રથ સૂર્યાસ્ત સુધી ગુંડેચા મંદિર સુધી પહોંચતું નથી તો પછી તે બીજા દિવસે તેની યાત્રા પૂર્ણ કરે છે. આ મંદિરમાં ભગવાન 1 અઠવાડિયા સુધી રહે છે, જ્યાં તેમની પૂજા કરાય છે. ભગવાનની માસીના ઘરના સ્વાદિષ્ટ પકવાનના ભોગ લગાવાય છે. તે પછી જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે તેને પથ્યનો ભોગ એટલે કે આયુર્વેદિક કાઢા ઉકાળો પીવડાવવામાં આવે છે, જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય. રથયાત્રાના 3જા દિવસે લક્ષ્મીજી અહીં ભગવાન જગન્નાથજીની શોધમાં આવે છે, પરંતુ દ્વત્તાપતિના બારણા બંધ કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. ગુસ્સાને લીધે તેમણે રથના પૈડા તોડીને હીરા ગોહિરી શાહી પુરીના એક મહોલ્લા જ્યાં લક્ષ્મીજીનું મંદિર છે માતા ત્યાં પાછા આવે છે. જેના પછી ભગવાન જગન્નાથજી ત્યાં લક્ષ્મીજીને મનાવવા જાય છે. એમ કહેવાય છે કે તેનાથી માફી માંગવાની સાથે ઘણા પ્રકારના ભેટો આપીને પ્રભુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ભગવાન જગન્નાથ દ્વારા દેવી લક્ષ્મીજીને મનાવવા માટે વિજયની પ્રતીક તરીકે આ દિવસને વિજયાદશમી અને વાપસીને બોહતડી ગોચાના રૂપમાં ઉજવાય છે. એવું કહેવાય છે કે 9 દિવસ પૂરા થયા પછી ભગવાન જગન્નાથ પાછા જગન્નાથ મંદિરમાં જાય છે. દરેક વર્ષો આ જ ક્રમ ચાલુ રહે છે. ઋષિઓએ આ દેહને એટલે કે આપણા શરીરને રથ કહ્યો છે. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો. રથયાત્રા ઉજવવામાં આવે છે. અષાઢ મહિનો ખૂબ જ શુભ છે.
ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એવા આ શુભ અષાઢ માસમાં ભગવાન જગન્નાથ તથા બળભદ્રજી અને સુભદ્રાજીનું ષોડશોપચારથી પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરવામાં વિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર હશે ત્યાં ત્યાં આ અષાઢી બીજના દિવસે યાત્રા જરૂર નીકળે છે. જે ભક્તો ભગવાનના રથનું દોરડું ખેંચે છે, ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે એવું કહેવાય છે. સર્વધર્મ સંભાવથી ભેળા થયેલા ભક્તવૃંદ રથયાત્રામાં ભાગ લે છે, જોડાય છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે. ઓરિસ્સા ધામમાં આવેલ 4 ધામ પૈકી જગન્નાથપુરી એક પાવન ધામ છે, જ્યાં પરમ સંત ચૈતન્ય મહાપ્રભુજીની ચેતનાનો આવિષ્કાર ઝીલાયો. પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી પણ અહીં પધારેલા છે. અને ગુજરાતના અમદાવાદ અને પાટણ શહેરમાં રથયાત્રાનો મહિમા કંઈક વિશેષ જ જોવા મળે છે. વરસાદના આગમન સાથે ભગવાન જગન્નાથની યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઓડિશામાં આવેલ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે, વાસ્તુકલાનું પણ પ્રતીક છે. પુરાણોમાં જગન્નાથપુરીને ધરતીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ માધવ નીલમણિ તરીકે અવતાર લીધો હતો. અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે. અષાઢી બીજના વ્રતનું પણ ઘણો મહિમા છે. અષાઢી બીજનું જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે, તે અક્રોધી અને વૈરાગ્યવાન થાય છે. તમામ વેરી એટલે કે શત્રુ બાધા નષ્ટ થાય છે. પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. અષાઢી બીજના દિવસે જે રથયાત્રા યોજાય છે તે શું છે તે વિશે પણ આપણે જાણીએ. રથયાત્રા એટલે અષાઢ સુદ બીજનો દિવસ. આ દિવસે પ્રભાત કાળે સ્નાનાદિથી પરવારીને જગન્નાથ પ્રભુ સમક્ષ ઘીનો દીપ પ્રગટાવીને બાફેલા મગનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. મહાપ્રભુ જગન્નાથજીના મંત્ર જાપ બંને તેટલા વધુ કરી અને સાધક પોતાની મનોકામના મહાપ્રભુજી સમક્ષ રાખે. આ દિવસનું ઘણું મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો, શ્રી હરિના ભક્તો ખૂબ જ ઉત્સાહભેર આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે. હવે આપણે જાણીએ કે જગન્નાથપુરીમાં રથયાત્રા જે નીકળે છે તેનો ઉદ્દેશ્ય શું હતો, શાસ્ત્રમાં શું વર્ણિત છે, શા માટે રથયાત્રા નીકળે છે. જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે, જે શુક્લ પક્ષની 11ના દિવસે પૂરો થાય છે. આ દરમિયાન પુરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ મહા આયોજનમાં હિસ્સો બને છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે, જેની તૈયારીઓ મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે. રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે તે પણ આપણે જાણીએ. અમુક લોકોનું માનવું છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા નીકળે છે. ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો. તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે, જે ત્રણેય ભાઈ બહેનને પોતાને ઘેરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘેરે 10 દિવસ રહેવા જાય છે. અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા તેડવા માટે બોલાવવામાં આવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે. એટલે ત્યારબાદ જ રથયાત્રાનું શરૂઆત થઈ છે. અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા નીકળે છે, માટે રથયાત્રાનો પ્રારંભ ત્યારથી થયો છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. તેનું શું કારણ છે? પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા, ત્યારે અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણએ રાધા નામનો ઉચ્ચારણ કર્યો. રૂકમણીજી પણ ત્યાં જ કક્ષમાં જ હતા. ત્યારે રૂકમણીજીએ રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓએ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા, અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ, છતાં પ્રભુ તે રાધાજીને શા માટે યાદ કરે છે? ત્યારે રોહિણીજીએ
રાધાજીના સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું, પરંતુ શરત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં. ત્યારે રાણીઓએ આ શરત માની અને દરવાજા પર શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા. માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રીકૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું. ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રીકૃષ્ણ માતાના આ રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે. ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી. ત્યારે અંદર રૂમમાંથી, મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો. શ્રીકૃષ્ણ અને રાધાજીના લીલા પ્રસંગ સંભળાતો હતો. આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રીકૃષ્ણ એટલા ભાવવિભોર થઈ ગયા. રાસલીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રીકૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા, એ જ સમયે દેવર્ષિ નારદજી પણ ત્યાંથી પસાર થતા હતા. ત્યારે નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા. નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા તેમ કલયુગના ભક્તોને પણ આપના દર્શન થાય. એ માટે હે પ્રભુ, આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી. આ જ કારણે ભગવાન જગન્નાથજીને જ શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડીની જે મૂર્તિ છે, પ્રતિમા છે, તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે. આ ઉપરાંત એક બીજી કથા પણ છે. શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી જ છે? કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધૂમ્ન હતા. ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ, શીઘ્ર જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે. આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ. થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ પર ફરવા નીકળ્યા. ત્યારે લાકડીના બે વિશાળ ટુકડા તરતા તરતા કિનારા પર આવ્યા. રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે. ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા. ત્યારે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો. રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી, પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે, ઓરડામાં કોઈ આવે નહીં, નહીંતર કામને અધૂરું છોડીને, મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જશે. રાજાએ શરત માની વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કર્યું. ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતાવશ રાજા ઇન્દ્રધૂમે વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો. જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા શરતને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ. આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું, પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ, ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે. જ્યારે રાજા ઇન્દ્રધૂમને વિશાળ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી. કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધૂમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગુડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી. સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી. ત્યારથી જ પરંપરા થઈ છે રથયાત્રાની. એક અન્ય મત અનુસાર સુભદ્રાજીને દ્વારિકા દર્શનની ઈચ્છા હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા. સુભદ્રાજી નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે. આખા દેશમાં જ નહીં, વિદેશોમાંથી પણ ભક્તો જગન્નાથજીના રથના દર્શન કરવા આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ રથયાત્રામાં સંમિલિત થાય છે, રથ ભગવાનનો ખેંચે છે, દોરડા ખેંચે છે, તેને ફરી જન્મ લેવો પડતો નથી, એટલે કે મુક્તિ મળે છે, ભવસાગર પાર ઉતરી જાય છે. તેને 100 યજ્ઞ બરાબરનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથજી તથા બલભદ્ર અને સુભદ્રાજીના રથમાં અમુક વસ્તુની ધ્યાન પણ રાખવામાં આવે છે. જેમ કે રથમાં નારિયેળની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય લાકડી હલકી હોય છે, જેમાં આસાનીથી ખેંચી શકાતું નથી, અને એટલા માટે જ આ ત્રણેય રથોનું નામ પણ અલગ અલગ છે. રથ તૈયાર થાય પછી પૂજા કરીને પુરીમાં રાજાની પાલકી આવે છે. આ પૂજા અનુષ્ઠાનને છર પહનરા નામથી જાણવામાં આવે છે.
આ ત્રણેય રથમાં વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે. સોનાની ઝાડુથી સાવરણીથી રથ મંડપ અને યાત્રા બાળવામાં આવે છે, સાફ કરવામાં આવે છે. ત્યાંના રાજા દ્વારા પરંપરા એવી જ રહી છે. ભગવાન જગન્નાથજીનો રથ ગરુડ ધ્વજ, નંદી ઘોષ અને કપી ધ્વજના નામે ઓળખવામાં આવે છે. આ જ રથમાં સારથીનું નામ હોય છે દારૂક. ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક, શંખ, શ્વેત અને હરિદાસ્વ. ભગવાનનો રથ સફેદ હોય છે. રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે. આ રથ પર હનુમાનજી અને નૃસિંહ ભગવાનનું ચિહ્ન જોવા મળે છે. સુદર્શન સ્તંભ હોય છે. આ રથની રક્ષાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથજીના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે. તે અન્ય રથોના આકારમાં થોડો મોટો હોય છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ શંખચૂડ હોય છે. બલરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે. મહાદેવનું ચિહ્ન હોય છે. રથના રક્ષક વાસુદેવ સ્વયં. સારથીનું નામ મતાલી છે. સુભદ્રાજીનો રથનું નામ દેવદલન છે અને એમના રથ પર દેવી દુર્ગા દેવીનું ચિહ્ન છે. રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે. આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી, ત્યાં સુધી કે કોઈ ધાતુનો ઉપયોગ પણ થતો નથી. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થાય છે તેના સર્વે કષ્ટો મટે છે. મિત્રો, તો આપણે સાંભળી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મહિમા વિશે તથા ભગવાન જગન્નાથજીના આ ઉત્સવની માહિતી પણ જાણી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જગન્નાથપુરીનું મંદિર અષ્ટરેખા કોણમાં આવેલું છે. જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી બનાવવામાં આવેલું ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે. આ સુદર્શન ચક્રની ખાસ વાત એ છે કે આ પુરીના જે ધામમાંથી ગમે ત્યાંથી તમે મંદિરના શિખર ઉપર દર્શન કરો તો એ ચક્ર તમારી સામે જ હોય એવી જ રીતે દર્શન થાય છે, જે ખૂબ જ સુંદર છે અને ચમત્કારિક પણ છે. કોઈ પણ દિશામાંથી આ ચક્રના દર્શન કરીએ ત્યારે આ ચક્ર આખું જ દર્શન થાય છે. અષ્ટધાતુથી નિર્મિત આ ચક્રને નીલ ચક્ર પણ કહેવાય છે. આ ચક્રના દર્શન પણ શુભ માનવામાં આવે છે. જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ આશ્ચર્ય છે. જગન્નાથપુરીનું મુખ્ય મંદિરની જે ધજા પતાકા લહેરાય છે તે પવનની ઉલટી દિશામાં જ લહેરાય છે. આ આશ્ચર્યની વાત છે. જે દિશામાંથી પવન ફૂંકાય છે તેની સામે જ ધજા લહેરાય છે. આવું શા માટે થાય છે? આ એક રહસ્ય છે. આ મંદિરની અદ્ભુત વાત બીજી એ છે કે મંદિરની ધજા પતાકા બદલવા માટે એક પૂજારી 45 શિખર ચડીને એ પાછું ઉલટા ચડીને અને આ ધજાને નિત્ય બદલે છે. જગન્નાથપુરીનું બીજું આશ્ચર્ય એ છે કે જગન્નાથપુરીનું જે મંદિરનું શિખર છે તે દિવસે તેનો પડછાયો પણ ક્યાંય દેખાતો નથી. આ વિજ્ઞાનને એક ચુનૌતી આ મંદિરની શિખર દઈ રહી છે. આમ જોઈ તો મંદિરના શિખર ઉપર પક્ષીઓ બેઠા જ હોય છે અથવા તો પક્ષી ઉડતા પણ હોય છે, પરંતુ જગન્નાથપુરીનું મંદિર આ બાબતમાં કંઈક અનન્ય છે. જગન્નાથપુરીના મંદિર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને જગન્નાથપુરીના આ મંદિરના શિખર ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતા પણ નથી. જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે કહેવાય છે કે દુનિયાની સૌથી મોટી રસોઈ છે. એક સાથે 500 થી 600 રસોઈયા અને 300 થી 400 સહકર્મચારી સહિત રસોઈ તૈયાર કરે છે અને ભગવાનનો આ મહાપ્રસાદ બને છે. જગન્નાથપુરીમાં પ્રસાદ પકાવવા માટે 7 બર્તન એક ઉપર એક એવી રીતે હાંડી રાખવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જે ચૂલા નજીક અગ્નિથી જે બર્તન સટેલું હોય છે તેના કરતાં પણ સૌથી ઉપરનું એટલે કે 7મું બર્તન હોય છે ત્યાં પ્રસાદ વહેલો પાકી જાય છે. જગન્નાથપુરીમાં માટીના બર્તનમાં જ રસોઈ બનાવવામાં આવે છે, પ્રસાદ બનાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રસાદ જે ભગવાનનો પ્રસાદ બને છે તે ક્યારેય આ મંદિરમાં જેટલા પણ ભક્તો પ્રસાદ લે ક્યારેય ઓછો નથી થતો કે ઘટતો પણ નથી. ભગવાન જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે પ્રભુની પ્રતિમા બદલવામાં આવે છે અને નવી પ્રતિમાનું નિર્માણ કરાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજીનું. આ પ્રતિમાઓને જે બદલવામાં આવે છે તેને નવ કલેવર પણ કહેવામાં આવે છે. પ્રતિમાઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃક્ષનો ચુનાવ થાય છે અને લીમડાનું વૃક્ષ કાપતી પહેલા પણ નાનો એવો હવન કરવામાં આવે છે. ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને એમાંથી ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે. પૂરી વિધિ વિધાનથી આ કાર્ય થાય છે. જગન્નાથપુરીમાં ભગવાનના રથ બનાવવા માટે રથનું નિર્માણ વસંત પંચમીથી થાય છે. લાકડાનો ચુનાવ પણ ત્યારથી થાય છે.
અને રથનું નિર્માણનો પ્રારંભ અક્ષય તૃતીયાથી થાય છે. આ ત્રણેય રથ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે. અષાઢી બીજના દિવસે ઢોલ નગારા શંખધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા આ ઉત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભગવાનના રથને હંકારે છે અને ભવોભવના દુઃખો કષ્ટો મટી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન સૌ ભક્તો ઉપર કૃપા દર્શાવે છે. આ રથયાત્રાના દિવસે ઘરમાં ચૂલા પણ સળગાવવામાં આવતા નથી. કહેવાય છે કે આખા જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ભક્તો આ રથયાત્રાના દર્શન કરવા માટે ઘરની બહાર નીકળી જાય છે અને મહાપ્રસાદનો આનંદ લે છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિ ભેદ અહીં જોવા મળતો નથી. સમુદ્ર કિનારે આવેલ આસ્થાનું પ્રતીક એવું આ જગન્નાથપુરીનો આ ભવ્ય ઉત્સવ જે અષાઢી બીજનો ઉત્સવ છે તે આખી દુનિયામાં આવો ઉત્સવ ક્યાંય જોવા મળતો નથી. આજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીના મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ છે. જો આપણે રથયાત્રામાં જઈ ન શકીએ તો આ કથા અવશ્ય સાંભળવી, મહિમા અવશ્ય સાંભળવું. ભગવાન જગન્નાથ